વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સંતાન પ્રાપ્તિ માટેનું વ્રત, પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, પૂજા વિધિ મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, તેમજ વધારેમાં વધારે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે પુત્રદા એકાદશી. નામ પ્રમાણે જ આ વ્રત સંતાન પ્રાપ્તિ માટેનું છે. પૌરાણિક કથા અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે. આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વાર આવે છે. એકવાર શ્રાવણ માસમાં અને બીજી વાર પોષ માસમાં. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીએ આ વ્રત કરવું જોઈએ. તેનાથી તેજસ્વી, સંસ્કારી, સ્વસ્થ અને ભાગ્યશાળી સંતાન પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે જોઈએ કઈ રીતે કરીશું ભગવાન વિષ્ણુની પૂજા. સૌ પ્રથમ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. ત્યારબાદ ઘરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી. ભગવાન વિષ્ણુને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેના પર પંચામૃતથી અભિષેક કરવો. ત્યાર પછી ફરી શુદ્ધ જળથી અભિષેક કરવો. ત્યારબાદ હળદર કંકુનું તિલક કરવું. અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા. વળી ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અતિશય પ્રિય છે, તેથી ભગવાન વિષ્ણુને તુલસીપત્ર પણ અવશ્ય અર્પણ કરવું. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવવો, આરતી ઉતારવી. ત્યારબાદ પુત્રદા એકાદશીની વ્રત કથા વાંચવી અથવા તો સાંભળવી. ભગવાન વિષ્ણુને ઉત્તમ સંતાન માટે પ્રાર્થના કરવી તેમજ ગોપાલ મંત્રનો જાપ કરવો. રાત્રિ જાગરણ કરવું તેમજ બીજા દિવસે પારણાના સમયે પારણા કરવા. ગરીબોને યથાશક્તિ ભોજન કરાવવું, યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આમ આ રીતે શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કરવું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.